જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું વર્ષા વિલેજ ફાર્મિંગ માં। ફાઇનલી મિત્રો, આજે હું તમને એક એવી વાત કરવા જઈ રહી છું જ્યાં તમે રૂબરૂ જોશો ને તો તમને ખબર જ પડી ગઈ હશે। જેના ઘરમાં નાનું બાળક હોય છે, નાનું બાળક દિવસે દિવસે સુકાતું જાય છે, ખોરાક બરાબર લેતું નથી, સતત રડ્યા કરવું અને વજનમાં સતત ઘટાડો થવો, આવું તમારા બાળકમાં કોઈ પણ લક્ષણ તમને દેખાય, તમે દવાખાને ગયા છો અને બાળકને આરામ નથી થતો, કોઈ પણ જાતની દવા લીધા પછી પણ બાળકને બિલકુલ આરામ નથી થતો, તો હું તમને બતાવવા જે વિડીયો જઈ રહી છું એ વિડીયો તમે એન્ડ સુધી જોજો, તમને ખબર પડી જ ગઈ હશે। આજે હું આવી છું વનોડા ગામની અંદર, જેને ગાતડી વાળવાનું કહેવામાં આવે છે। ગાતડી કાં તો તમે દેશી ભાષામાં મોકળી પડી હોય એવું કહી શકો છો। તો તમારા બાળકમાં મેં જે પણ લક્ષણ કીધા, જેમ કે સતત બીમાર રહેવું, રડવું, ચીડ કરવી, આવા બધા લક્ષણો જો તમને દેખાતા હોય ને તો અહીં આગળ આવી એક વખત મુલાકાત જરૂરથી લેજો। જેમ કે ઝાડા થઈ જવા બાળકને, અને ખોરાકમાં પચો, ધાવતું ના હોય, બરાબર રડતું હોય, નાનું છોકરું 1 થી 10 વર્ષ સુધી અહીં આગળ ગાતડી વાળવામાં આવે છે। તો તમે મારી સાથે ચાલો અને રૂબરૂ જોઈ શકો છો કે કેટલા લોકો દૂર દૂરથી અહીં આગળ આવે છે એમના બાળકોને લઈ, નાના બાળકને લઈ। તો આવો મારી સાથે, હું તમને બતાવું એમ। તો ચાલો મારી સાથે, હું તમને બતાવું અને કરાવું મુલાકાત, બરાબર? આવી રીતના મકાન છે। આ બાજુ તમે જોઈ શકો છો કે આ બાળકને અત્યારે ગાતડી વારંવાર આવી છે। તો આપણે આવી ગયા છીએ। નાના બાળકને મેં જે લક્ષણો બતાવે છે એ ખરેખર એ લક્ષણ જો તમારા બાળકમાં તમને દેખાતા જ હોય, આ ઘર પરમેનન્ટ છે। અહીંયા ગાડી દર રવિવારે બહુ મોટી સંખ્યામાં પબ્લિક આવે છે, નાના નાના બાળકોને લઈ, એમનું દુઃખ મટી જાય છે એટલા માટે આવે છે। તમે એક વખત વિઝિટ જરૂર કરજો, અને જે ગાતડી વાળે છે એમને આપણે 2 પ્રશ્ન પૂછીશું ને એનો જવાબ તમે સાંભળજો શું કહેવા માંગે છે। આ ઘર તમારું પરમેનન્ટ છે? હા, આ મારું પોતાનું વતન છે। વતન છે। કેટલા વર્ષથી લગભગ આ ચાલુ છે તમારા ગાતડી ભીડવાનું? હા, અમારે છે ને વારસાગત પેઢી દર પેઢી ચાલુ છે। મારા પપ્પાના દાદા આ કામ કરતા હતા, મારા દાદા કરતા હતા, મારા પપ્પા કરતા હતા। હું પોતે હાયર સેકન્ડરીમાં ટીચર હતો, રિટાયર થયો અને મેં આ વારસાગત સેવા ચાલુ રાખી। તો વાસ્તવમાં એમનો કહેવાનો મતલબ એમ છે કે ટીચર હતા, પરમેનન્ટ સરકારી જોબ કરતા હતા, એમ છતાં પણ ભલે અત્યારની ટેકનોલોજી નથી માનતી, પણ આ બાપ દાદા વખતનો ધંધો છે, બરાબર ને? એકદમ સારી રીતના એમનો બિઝનેસ ચાલે છે, આટલું બધું પબ્લિક અહીંયા આવે છે। તો મિત્રો, એક વખત તમે મુલાકાત જરૂરથી લેજો। અને એક હા, તો આ છોકરામાં આપણને મોકળી પડી હોય, બરાબર, તો કયા કયા લક્ષણો છે? બાળકો ખોરાક ના લેતા હોય, ખોરાક લેતા હોય પણ બોડી સુકાતું હોય, ગમેલી દવાઓ કરવા છતાં તંદુરસ્તી ના આવતી હોય, તો આ એક શ્રદ્ધાનો વિષય છે। ભગવાનનું નામ દઈને દોરો પહેરાવીએ, બાળકોનું 100% સારું થઈ જ જાય છે અને આવે છે બધા। તો એમનું સારી રીતે કહેવાનો મતલબ એમ છે કે બાપ દાદા વખતથી આ દેશી નુસ્ખો છે એમને શીખવાડ્યું છે, જાણે કે એમના પપ્પાને એમ બધું વારસાગત આ ચાલે છે। અને બધા જ બીજું કોઈ પણ જગ્યાએ તમે જશો ને તો આવું તમે નહીં સાંભળ્યું પણ તમારે ડોક્ટર થી ના મળતું હોય ને એક વખત તમે વિઝિટ લો। આવી રીતના જે બાળકને રૂનું બનાવેલું છે, આ બાંધવામાં આવે છે, અને ગાતડી અને ઘરું જે સોરવામાં આવે છે, તો એ અત્યારે બાળક બેઠું જ છે, બરાબર? તો એમને જો આ દોરડા છે ને, આ બાંધવાથી બાળકને, તમારું બાળક સુકાતું હોય, આવા કોઈ પણ લક્ષણ તમને દેખાય તો આ જે વિડીયોના માધ્યમથી હું તમને બતાવવા માંગુ છું, કોન્ટેક્ટ નંબર હું આપું છું, એ કોન્ટેક્ટ પર તમે એમને ફોન કરી અને અહીં આગળ આવી શકો છો। એ ટીચર રહી ચુક્યા છે મિત્રો। તો એવી વાત ના હોય કે અત્યારે સાયન્સ ગમે એટલું આગળ વધી જાય, પણ આ બાપ દાદા વખતનો દેશી નુસ્ખો છે। એક વખત કોઈ પણ લક્ષણ તમને દેખાય તો અહીં આગળ આવી અને તમે જરૂર વિઝિટ કરજો, અને બાળકની
અત્યારે બેહાડ્યું જ છે અને એને ગાતડી વારવામાં આવી રહી છે. તો વિડીયોના માધ્યમથી તમે જોડાયેલા રહેજો અને જોઈ શકો છો કે કઈ રીતના બાળકને ગાતડી વારે છે. આમ હાથ તો આપણું બાળક અહીંયા લઈને આવો ગમે એટલું રડે ને તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે નાનું બાળક છે એટલે બીવે છે પણ એને કઈ પણ નુકસાન નથી થવાનું, કારણ કે એની બીમારી મટી જવાની છે. કારણ કે અમારું બાળક જયારે નાનું હતું ત્યારે અમે 2-3 વખત અહીંયા લઈને આવ્યા છીએ અને એને મટી ગયું છે, એટલે વિડીયોના માધ્યમથી તમને બતાવવા માંગે છે. ત્રીજી વાર લઈને આવીએ हाँ गल ले जाते हैं, गल ले जाते हैं। કેટલા વર્ષનો થયો બાબુ? अड़ी હા, તો મિત્રો 2.5 વર્ષનું બાળક છે જેને ગાતડી વારવામાં આવી છે. તમારું બાળક જો રમતા રમતા કદાચ પડી જાય તો પણ ગાતડી પડે અને મોટું થાય તો પણ ઘરું પડી શકે છે. એવું નહીં કહેવામાં આવતું કે બાળક મોટું થાય તો આ બીમારી ના થાય એમ. બાળકને બહુ દવા કરાવી છે પણ આરામ નથી થયો અને ત્રીજી વખત પેલા મટી ગયું એટલે ફરી એ ભાઈ લઈને આવે છે. એમને કઈક તો ફરક પડ્યો હશે ને. અત્યારે જે છે ઘરું જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. हाँ हो गया वो नीचे हाँ बस बेटा हो गया हाँ हो गया हो गया हाँ तुझे बचा हाँ बचा लिया તો તમે આ વિડીયોના માધ્યમથી જોયું ને, બાળક ખાલી બીકના મારે જ રડે છે. અને ખડા રે આ બાજુ તો મિત્રો તમે જોયું ને, બાળક ખાલી બીકથી જ રડે છે, બાકી નુકસાન કશું જ નથી થતું. એ બાળકને કોઈ પણ જાતનું નુકસાન નથી થયું અને સરસ રીતે ગાતડી વારવામાં આવી છે. તો જેટલા મિત્રો આ વિડીયો જોતા હોય અને મેં જે લક્ષણો કીધા છે એ તમારા બાળકમાં જો તમને આ લક્ષણ દેખાતા હોય તો આ ભાઈનો નંબર હું જે વિડીયો મૂકું છું ત્યાં આગળ કોન્ટેક્ટ તમે કરીને ફોન કરીને આવી શકો છો, પણ ખાલી રવિવાર જ આવી શકો છો. એમ તમે ગમે એટલી દવા કરાવી છે પણ તમને આરામ નહીં થયો હોય એક વખત તમે વિઝિટ જરૂરથી કરજો. અને હા મિત્રો, આપણી ચેનલ નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ. તમે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને લાઈક, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું નામ ભૂલશો. અને આપણે ફરી જ મળીશું નવા વિડીયોમાં. જય માતાજીને. તમને આ વિડીયો હું તો એમ કહું છું કે બધા જેના ઘરે નાના બાળક હોય ને આવા લક્ષણ દેખાય તો તમે જરૂર એકવાર મુલાકાત કરજો. વનોડા ગામ આવેલું છે ત્યાં આગળ. જય માતાજી.